સુરતના નાસીર નગરમાં વિવાદિત ડેમોલેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત કોર્પોરેશનના કમિશનર નાગરાજનની બદલી કરાઈ હોવાના સમાચાર। કલેક્ટર તેજસ પરમારને કોર્પોરેશન કમિશનર તરીકે સોંપાયો છે વધારાનો ચાર્જ। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું છે વધુ અપડેટ? બિલકુલથી સુરતના નાસિરનગરમાં જે નકલી ડિમોલિશન સામે આવ્યું હતું ત્યારબાદથી સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સતત એ સવાલો ઉપાડવામાં આવી રહ્યા હતા કે આટલા વિવાદ બાદ પણ જે સુરત મનપા કમિશનર નાગરાજન છે તે શા માટે પોતાના હોદ્દા પર કાર્યરત છે। આ તમામ બાબતો બાદ આખરે ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે અને સુરત મનપા કમિશનર તરીકે નાગરાજનની હકાલપટ્ટી છે તે કરવામાં આવી છે। નાગરાજનને હટાવીને ગાંધીનગર ખાતે જે સમગ્ર શિક્ષા અભિયાન છે તેમનો પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારથી સુરત ડિમોલિશન જે ચર્ચામાં આવ્યું હતું ત્યારથી જ જે કમિશનર છે તેમની કામગીરી અંગે ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમની બદલી શા માટે નથી કરવામાં આવી તેને લઈને પણ ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા। અત્યારે કમિશનરની જગ્યાએ જે સુરત કલેક્ટર છે તેમને જે ઇન્ચાર્જ હવાલો છે તે સોંપવામાં આવ્યો છે, પરંતુ ખૂબ મોટા સમાચાર આ કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટની સતત ફટકાર બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જે કમિશનર તરીકે કાર્યરત હતા નાગરાજન તેમની સુરત ખાતેથી હવે બદલી કરી દેવામાં આવી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।